નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં હશો એવી માતાજીને પ્રાર્થના સાથે વાર્તાની શરૂઆત કરીએ. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. હોસ્પિટલમાં પથારી પર સૂતેલા શારદાબેન એક બાજુથી બીજી બાજુ પડખા ફેરવી રહ્યા હતા. આખો દિવસ હોસ્પિટલમાં આટલા બધા લોકોથી ઘેરાયેલા હોવા છતાં શારદાબેન એકલતા અનુભવતા હતા. તેમની સાથે વાત કરવા માટે કોઈ ન હતું. આ રીતે સમય પસાર કરવો તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે તેઓ બેચેન થતા ત્યારે તે નજીકમાં પડેલી રામાયણ ઉપાડીને વાંચવા લાગતા. પણ અડધો કલાક વાંચ્યા પછી તેઓ તેને પાછું મૂકી દેતા અને ફરીથી પલંગ પર સૂઈ જતા. સૂતી વખતે ફક્ત એક જ વિચાર તેમના મનને સતાવતો રહેતો. એક બીમાર વ્યક્તિ મજબૂરીથી હોસ્પિટલમાં આવે છે. ભગવાનની કૃપાથી નથી. મને કોઈ રોગ નથી, છતાં મારું દુર્ભાગ્ય જુઓ કે મારે હોસ્પિટલમાં રહેવાની ફરજ પડી છે. જો હું બીમાર નથી તો હું હોસ્પિટલમાં કેમ રહું? શારદાબેન સ્વસ્થ હોવા છતાં હોસ્પિટલમાં કેમ રહી રહ્યા હતા? ખરેખર થોડા સમય પહેલા સુધી તેઓ તેમના પતિ સાથે ગામમાં રહેતા હતા. પરંતુ 6 મહિના પહેલા તેમના પતિનું અવસાન થયું. તેમના પતિના મૃત્યુ પછી તે સંપૂર્ણપણે એકલા થઈ ગયા હતા. આ કારણસર તેમનો દીકરો તેમને પોતાની સાથે શહેરમાં લાવ્યો હતો. જોકે તેમની વહુ તેમને પોતાના ઘરમાં બિલકુલ રાખવા માંગતી ન હતી. પરંતુ ગામ લોકો અને સંબંધીઓના દબાણના કારણે દીકરાને તેની માને શહેરમાં લાવવી પડી. શારદાબેનનો દીકરો અવિનાશ એક પ્રખ્યાત ડોક્ટર હતો. તેનું ઉઠવાનું બેસવાનું મોટા લોકો જોડી હતું. ના સાસરિયાઓ પણ ઉચ્ચ વર્ગના હતા. પરંતુ શારદાબેન એક સરળ ગ્રામીણ મહિલા હતી. જેઓ આ દેખાડાથી ઘણા દૂર રહેતા હતા. તેમની પાસે એક કૃત્રિમ આંખ હતી, જેના કારણે તેમની વહુ અને પૌત્ર તેમને કદરૂપી માનતા હતા. એક દિવસ શારદાબેનનો પૌત્ર તેમની પાસે આવ્યો અને કહ્યું, દાદી, અહીં સોફા પર ન બેસો, ઓ તમારા રૂમમાં જાઓ. મારા કેટલાક મિત્રો ઘરે આવી રહ્યા છે. તેણે કઠોર સ્વરમાં કહ્યું અને શારદાબેનને પ્રેમથી જવાબ આપ્યો, અરે દીકરા, હું થોડી જગ્યામાં જ બેઠી છું. તારા મિત્રો માટે બહુ જગ્યા છે. પણ પૌત્રએ બૂમ પાડી, ના, તમારે તેમની સામે ન બેસવું જોઈએ. મારા મિત્રો મને ચીડવે છે, મને અપમાન લાગે છે. ત્યારે તેમની વહુ સ્વાતિનો અવાજ આવ્યો, શું થયું દીકરા? તું ગુસ્સાથી કેમ બૂમો પાડી રહ્યો છે? ત્યારે પૌત્રએ કહ્યું, જુઓ ને મમ્મી, દાદી હંમેશા અહીં સોફા પર બેઠેલા રહે છે. મારો મિત્રો આવવાના છે, પણ દાદી તેમના રૂમમાં નથી જતા. ત્યારે સ્વાતિ ગુસ્સે થઈને બહાર આવી અને કહ્યું, માજી, તમે તમારા રૂમમાં કેમ નથી જતા? તમે કોઈ કારણ વગર અમારું અપમાન કેમ કરાવો છો? જરા અમારા સ્ટાન્ડર્ડનું પણ ધ્યાન રાખો. આ સાંભળીને શારદાબેન ચૂપચાપ પોતાના રૂમમાં એક ખૂણામાં જઈને બેસી ગયા. ખરેખર તેમને રૂમમાં એકલું લાગતું હતું. દિવાલો સામે જોઈને સમય પસાર કરવો મુશ્કેલ હતો. તેથી તેઓ સોફા પર બેસતા હતા. વિચારતા હતા કે કમસે કમ તેમને બાળકોના ચહેરા જોવા મળશે. પણ તેમની વહુ અને પૌત્રને તેઓ બિલકુલ ગમતા ન હતા. અવિનાશને તેની પત્ની અને પુત્રનું આ વર્તન ગમતું ન હતું. પણ જો તે કંઈ કહે તો તેની પત્ની અને પુત્ર બંને તેનો વિરોધ કરતા. એટલે તેની માનનું અપમાન થતું જોઈને પણ તે ચૂપચાપ રહેતો. એક દિવસ સ્વાતિએ અવિનાશને કહ્યું, સાંભળો, કાલે મારી બહેનપણીઓ પાર્ટી માટે ઘરે આવી રહી છે. તમને ખબર છે તે બધા કેટલા હાઈ સ્ટાન્ડર્ડના છે, પણ જ્યારે પણ કોઈ ઘરે આવે છે ત્યારે તમારી માં હંમેશા સામે બેસેલા રહે છે. કોઈ પણ હોય તે તેમની ગામઠી ભાષામાં વાત કરવાનું શરૂ કરી દેશે. મને આ વાતની ખૂબ જ શરમ આવે છે. હવે મારાથી સહન
નથી થતું. તમારી માને જ્યાંથી લાવ્યા હતા ત્યાં જ છોડી આવો. ત્યારે અવિનાશે કહ્યું, તું પાગલ થઈ ગઈ છે સ્વાતિ. જો હું આ ઉંમરે મારી માને છોડી દઈશ તો મારા સગાઓ અને ગામ લોકો મારી બદનામી થશે કે આટલો મોટો ડોક્ટર તેની માની સંભાળ નથી રાખી શકતો. સ્વાતિ, કંઈક તો વિચાર કર. પણ સ્વાતિ મક્કમ હતી અને તેણે તેના પતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કાં તો તમારી માને ગામ છોડી દો અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી દો. હું તેમને હવે આ ઘરમાં નહીં રાખું. ત્યારે અવિનાશે આ સમસ્યાનો એક અનોખો ઉકેલ શોધી કાઢ્યો. બીજા દિવસે તેણે તેની માને તેમના સમાન સાથે હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા. શારદાબેન તેમના દીકરાના હોસ્પિટલમાં એક ખાનગી વોર્ડમાં પહોંચી ગયા. તેમના માટે તેઓ એક એવી વસ્તુ જેવા હતા જેમના સુખ દુઃખ અને ઈચ્છાઓ કોઈના માટે પણ કોઈ મહત્વ રાખતી ન હતી. સમયાંતરે વોર્ડ બોય તેમને ખાવાનું આપી જતો અને તેઓ તેની સાથે થોડીવાર વાત કરી લેતા. દર્દીઓ માટે બનાવેલું ખાવાનું તેમને ગમતું તો ન હતું, પણ તેઓ ચૂપચાપ ગળી જતા. થોડા દિવસો પછી શહેરમાં ડેન્ગ્યુ ફેલાઈ ગયો, જેના કારણે હોસ્પિટલના બધા ખાનગી વોર્ડ ભરાઈ ગયા. દર્દીઓની સંખ્યા સતત વધી રહી હતી અને શારદાબેનનું તેનું પરિણામ ભોગવવું પડ્યું. દરરોજ 5,000 રૂપિયાનો ખર્ચ કરાવતો ખાનગી વોર્ડ માના પ્રેમ પર બોજ બનવા લાગ્યો અને એક દિવસ અવિનાશે તેની માનો પલંગ જનરલ વોર્ડમાં ખસેડી દીધો. જનરલ વોર્ડમાં દરેક જગ્યાએ દર્દીઓ હતા. તેમની વચ્ચે રહેતા શારદાબેન પણ બીમાર જેવું અનુભવવા લાગ્યા હતા. પણ આ પૂરતું ન હતું. જ્યારે જનરલ વોર્ડમાં ભરાઈ ગયો ત્યારે તેમણે હોસ્પિટલના હોલમાં બેસાડવામાં આવ્યા. આજે હોસ્પિટલના હોલમાં બેસીને શારદાબેન એક દિવસને કોસતા હતા, જ્યારે તેમણે પોતાનું ઘર છોડીને પોતાના દીકરા સાથે શહેરમાં જવાનો નિર્ણય કર્યો હતો. જૂની યાદોમાં ખોવાયેલા શારદાબેન વિચારવા લાગ્યા કે જ્યારથી તેઓ પોતાના સાસરે આવ્યા છે ત્યારથી તેમના ભાગ્યમાં ફક્ત ગરીબી જ આવી ગઈ હતી. તેમના પતિ ખેતરોમાં મજૂરી કરતા હતા, જેના કારણે વધારે કમાણી થતી ન હતી. છતાં હિંમત હાર્યા વિના શારદાબેન તેમના પતિ સાથે ખેતરોમાં કામ કરતા હતા. જ્યારે લગ્નના 1 વર્ષ પછી તેમના દીકરા અવિનાશનો જન્મ થયો ત્યારે તેમની ગરીબી જોઈને તેમના માતા પિતાએ તેમને એક ગાય આપી, જેથી મા અને બાળકને દૂધની અછત ન પડે. શારદાબેનના દીકરા માટે થોડું દૂધ રાખતા અને બાકીનું દૂધ વેચી દેતા. આનાથી તેમને થોડા પૈસા મળતા. જેમ જેમ દીકરો મોટો થવા લાગ્યો તેમ તેમ ખર્ચા વધવા લાગ્યા. તેઓ બિલકુલ ખચખચાટ વગર લોકોના ઘરોમાં વાસણો સાફ કરતા, ઝાડુ પોતું કરતા. તેના માતા પિતાએ દિવસ રાત સખત મહેનત કરીને પણ પોતાના દીકરાનું શિક્ષણ ચાલુ રાખ્યું. અવિનાશ પણ શરૂઆતથી અભ્યાસમાં હોશિયાર હતો. તેને શાળાથી કોલેજ સુધી શિષ્યવૃત્તિ મળવા લાગી અને તેણે મેડિકલમાં પ્રવેશ મેળવ્યો. પોતાની મહેનત અને માતા પિતાના બલિદાન તેણે મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પોતાનું કામ શરૂ કર્યું. યાદોમાં ખોવાયેલા શારદાબેન વિચારવા લાગ્યા, મેં આ દીકરા માટે આખી જિંદગી સખત મહેનત કરી. જો તે મને એકવાર પણ માં કહેતો તો મારું હૃદય મમતાથી ભરાઈ જતું. હું મારી બધી ખુશીઓ તેને આપવા માંગતી હતી, પણ આજે એ જ દીકરો ડોક્ટર બન્યા પછી મને બોજ માને છે. આજે તેમની સહનશક્તિ જવાબ આપી ગઈ હતી. તેઓ તરત ઊભા થયા અને અવિનાશ પાસે જઈને બોલ્યા, હું હવે અહીં નથી રહી શકતી. કાં તો તું મને ગામમાં છોડી દે, નહીતર હું જાતે જતી રહીશ. અવિનાશમાં તેની માના હોસ્પિટલમાં રહેવાથી પરેશાન હતો, કારણ કે સ્ટાફમાં પણ તેના વિશે અલગ અલગ વાતો થવાની શરૂ થઈ ગઈ હતી. તેની માના આગ્રહ પર તે તેમને ગામમાં છોડી
આવવા માટે તૈયાર થઈ ગયો. બીજા દિવસે અવિનાશે તેની માને ગામમાં છોડવાની તૈયારી કરી અને રવિવારે તે તેમને પોતાની ગાડીમાં બેસાડીને કામ પર જવા રવાના થયો. શારદાબેન અને તેમના ડોક્ટર દીકરાનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 6 મહિનાથી બંધ પડેલા ઘરની પાડોશીએ સાફ કર્યું. જ્યારે સામેના ઘરની કમળા કાકીને તેમના આગમનના સમાચાર મળ્યા ત્યારે તેઓ 2 ગ્લાસ ચા અને નાસ્તો લઈને આવ્યા. બધા તેમના અચાનક આવવાનું કારણ જાણવા માંગતા હતા. ત્યારે અવિનાશે પ્રેમથી કહ્યું, માં તમને બધાને ખૂબ યાદ કરી રહ્યા હતા. તેઓ ઉદાસતા હતા એટલે મેં વિચાર્યું કે થોડા મહિના ગામમાં રહેશે તો હવા પાણી બદલાઈ જશે. આટલું કહીને તેને સાચી વાત છુપાવી દીધી. પણ કમળા કાકી આખી વાત સમજી ગયા અને બોલ્યા, દીકરા, તારી માએ ઘણું સહન કર્યું છે. આ ક્યારેય ભૂલતો નહીં. તેની લાગણીઓને ઠેસ ન પહોંચાડતો. ત્યારે અવિનાશે જવાબ આપ્યો, આ તમે કેવી વાત કરી રહ્યા છો કાકી? હું મારી માને કેવી રીતે ભૂલી શકું? તેમના સિવાય મારું બીજું કોણ છે? હું તેમની સેવા કરવામાં કોઈ કસર નહીં. આટલું કહીને તેની માને 10,000 રૂપિયા આપ્યા અને કહ્યું, માં, આ પૈસા તમારા ખર્ચા માટે પૂરતા હશે. હું દર મહિને મળવા આવીશ અને પૈસા પણ આપી જઈશ. થોડો સમય રહ્યા પછી તે શહેરમાં પાછો જતો રહ્યો. શારદાબેન ગામમાં એકલા રહી ગયા. તેમણે પાડોશીઓ પાસેથી ઘર વકરીનો સામાન મંગાવ્યો, પણ મોંઘવારી એટલી બધી હતી કે ઘણા સંઘર્ષો પછી પણ શાકભાજી અને દૂધ માટે ફક્ત 2,000 રૂપિયા બચ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા કે દરરોજ દાળ અને શાકભાજી રાંધવા જરૂરી નથી. મીઠા મરચાવાળી રોટલી પણ ચા સાથે ખાઈ શકાય છે. કમસે કમ અહીંયા તો હું સન્માન સાથે જીવી શકું છું. આવતા મહિને મારો દીકરો મને મળવા આવશે અને પૈસા આપશે. પછી હું શાક અને દાળ ખાઈ લઈશ. કોઈએ રીતે શારદાબેને તે મહિનો પસાર કર્યો અને તેમના દીકરાની રાહ જોવા લાગ્યા. પરંતુ બીજા મહિનાની 1લી તારીખે અવિનાશે ફક્ત 5,000 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો. શારદાબેન પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા, પણ મની ઓર્ડર જોયા પછી તેમને સમજાયું કે તે હવે નહીં આવે. તેમણે પોતાને ખાતરી આપી હતી કે કદાચ તે કામમાં વ્યસ્ત હશે. અવિનાશ 4 મહિના સુધી મની ઓર્ડર દ્વારા પૈસા મોકલતો રહ્યો. શારદાબેન કોઈક રીતે ખેત તાણ કરીને ખર્ચાઓ ચલાવતા રહ્યા. પરંતુ 5મા મહિનામાં મની ઓર્ડર પણ ન આવ્યો. તેમની હાલત એવી થઈ ગઈ હતી કે તેઓ દાળ રોટલીનો ખર્ચ પણ મુશ્કેલીથી ચલાવી શકતા હતા. મહિનાના અંતે તે તેમની પાસે એક પણ પૈસો બચતો ન હતો. કોઈ રીતે તેઓ દુકાનદારો પાસેથી પૈસા ઉછીના લઈને ગુજરાન ચલાવતા. તેઓનું દૂધવાળાનું પણ ઘણું દેવું થઈ ગયું હતું. પડોશની સ્ત્રીઓ અને તેમની જૂની બહેનપણીઓ ક્યારેક તેમની સાથે આવીને બેસતી હતી, પણ શારદાબેન પોતાના ચહેરા પર કોઈ શોભ આવવા દેતા ન હતા. દૂધવાળો પૂછતો, માજી પૈસા ક્યારે ચૂકવશો? તો તેઓ હસીને કહેતા, પૈસા જલ્દી આવી જશે, તું ક્યાં ભાગી જાય છે? પણ આવી વાતોથી ક્યાં સુધી ગુજરાન ચાલતું? આખરે તેમણે દૂધ લેવાનું બંધ કરી દીધું અને હવે તેઓ કરિયાણાની દુકાને પણ જવા માંગતા ન હતા. આજે ઘરમાં કરિયાણાના ડબ્બા ખાલી હતા. લોટના ડબ્બામાં થોડો લોટ બાકી હતો, જેનાથી 2 રોટલી બને જેવા મીઠા મરચાવાળી રોટલી ખાવા બેઠા કે તરત જ એક ભિખારી દરવાજા પાસે આવ્યો અને લાચાર અવાજે કહ્યું, માજી, ભૂખ્યા વ્યક્તિને રોટલી આપો, ભગવાન તમારા બાળકનું આયુષ્ય લાંબુ કરશે. આ સાંભળીને શારદાબેન અટકી ગયા. તેમને લાગ્યું કે દીકરાનું લાંબુ આયુષ્ય એક રોટલી કરતા ઘણું સસ્તું છે. તેમણે તરત જ એક રોટલી એક ભિખારીને આપી દીધી. તેઓ બાકીની રોટલી ખાવા બેઠા ત્યારે એક કૂતરો આવીને તેમની સામે બેસી ગયો.
અને આશાભરી નજરે તેમની તરફ જોવા લાગ્યો. શારદાબેને રોટલીનો અડધો ભાગ કૂતરાને આપ્યો અને બાકીનો અડધો ભાગ પાણી સાથે ખાઈને સંતુષ્ટ થઈ ગયા. હવે ઘરમાં ખાવા માટે કંઈ બચ્યું ન હતું. એકવાર તો તેમણે દુકાનદાર પાસેથી ઉધાર લેવાનું પણ વિચાર્યું, પણ પછી વિચાર આવ્યો કે દુકાનદાર 1-2 દિવસ માટે ઉધાર આપશે, પણ ક્યાં સુધી? છેવટે એક દિવસ તે પણ પૈસા માંગશે. ભૂખથી પીડાતા શારદાબેન ખાલી પેટે પથારી પર પડ્યા હતા. ઘણીવાર વિચાર્યું કે લોકોના ઘરે વાંસણો ધોવાનું કે કચરા પોતું કરવાનું કામ શરૂ કરી દે, પણ એક મોટા ડોક્ટરની માં હોવાની મર્યાદા આડે આવતી હતી. તેથી પાણી પીને ભૂખ સંતોષવાનો પ્રયાસ કરતા અને ચૂપચાપ બેસી જતા. રાત પડી ત્યારે ખાલી પેટે સૂઈ ગયા. પરંતુ આશા હજુ પણ હતી કે મારો દીકરો પૈસા ચોક્કસ મોકલશે. બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગયા. પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. ભૂખ અસહ્ય થઈ ગઈ હતી. વારવાર મની ઓર્ડરની રાહમાં શેરી તરફ જોતા હતા, પણ શેરી સુમસાન હતી. પછી પાછા આવીને પલંગ પર બેસી ગયા. ત્યારે બહારથી અવાજ સંભળાયો તો શારદાબેન બહાર દોડી ગયા. તેમણે જોયું કે ગૌશાળાની ગાડી ગાયો માટે ખોરાક લેવા આવી રહી હતી. શેરીની બધી મહિલાઓ બહાર આવીને બચેલી સૂકી રોટલી તે ગાડીમાં નાખી રહી હતી. બિચારા શારદાબેન નબળાઈના કારણે પોતાના ઘરના દરવાજાની બહાર ઘૂંટણીએ બેસી ગયા. એક ક્ષણે તેઓ ગાડીમાં નાખવામાં આવતી રોટલી તરફ જોતા અને બીજી ક્ષણે તેઓ પોસ્ટમેનની રાહ જોતા શેરી તરફ જોવા લાગતા. આંખોમાંથી આંસુઓનું પૂર વહેવા તૈયાર હતું, પણ નજર ગૌશાળાની ગાડીઓમાં રાખેલી રોટલી પર હતી. જ્યારે બધી સ્ત્રીઓ ગાડીમાં રોટલી મૂકીને જતી રહી તો ભોગથી મજબૂર શારદાબેન ખચખચાટ સાથે ગાડી તરફ આગળ વધ્યા. તેમણે અહીં ત્યાં જોયું, પણ કોઈ ન હતું. શારદાબેને ઝડપથી ગાડીમાં હાથ નાખ્યો. હાથમાં આવેલી બધી રોટલી તેમની સાડીના પલ્લુમાં છુપાવીને તરત જ ઘરે પાછા આવી ગયા અને એક ઊંડો શ્વાસ લઈને પલંગ પર બેસી ગયા. પછી પોતાના ભાગ્ય પર જોર જોરથી રડવા લાગ્યા. જ્યારે તેમણે સાડીના પલ્લુમાંથી થોડી સૂકી રોટલી કાઢી ત્યારે શારદાબેન રોટલી જોતા એમાં તેમના ડોક્ટર દીકરાની પ્રગતિ દેખાઈ રહી હતી. પછી વિચારવા લાગ્યા, આજ સુધી મેં કોઈનું કંઈ ખરાબ કર્યું નથી, તો પછી ભગવાને મને આવી સજા કેમ આપી કે આજે હું ગાયોના હિસ્સાની રોટલી ચોરીને ખાવા માટે મજબૂર છું. થોડીવાર પછી કૂતરો પણ આવીને તેમની પાસે બેઠું અને રોટલી જોઈને પૂંછડી હલાવવા લાગ્યો. શારદાબેને કૂતરાને પણ એક રોટલી આપી, પણ ગાયોના હિસ્સાની રોટલી ખાવાનું તેમનું મન નહોતું થઈ રહ્યું. પણ પેટમાં રહેલી ભૂખ તેમને જીવવા દેતી ન હતી. તેથી પોતાના સ્વાભિમાનની અવગણના કરીને કોઈક રીતે સૂકી રોટલી ચાવી અને પાણી સાથે ગળી લીધી. સાંજે પડોશી આવીને શારદાબેન પાસે બેઠી. તેમને ઉદાસ જોઈને તેણે પૂછ્યું, કેમ શારદા, તારો દીકરો તો કહેતો હતો કે તે થોડા દિવસોમાં મળવા આવશે, પણ એ તો એવી રીતે ગયો કે તને મળવા પણ ન આવ્યો. એક ક્ષણે શારદાબેનના ચહેરા પર ભારે ઉદાસી અને નિરાશાની લાગણી ફેલાઈ ગઈ. ત્યારે પાડોશીએ કહ્યું, હું સમજુ છું શારદા, જ્યારે બાળકો જ આવા હોય તો કોણ શું કરી શકે. નામથી તારો દીકરો ડોક્ટર છે, પરંતુ તે તને દિવસમાં 2 વાર ખાવાનું પણ આપી શકતો નથી, તો પછી આવા દીકરાનો શું ફાયદો. ત્યારે શારદાબેને પડોશીની વાતને નકારી કાઢતા કહ્યું, ના ના, મારો દીકરો એવો નથી. તે મારી ખૂબ કાળજી રાખે છે. કોઈ મજબૂરી હશે, નહીતર એ શક્ય નથી કે તેની માને ભૂલી જાય. ત્યારે પાડોશીએ કહ્યું, અરે શારદાબેન, જો તમારો દીકરો
આટલો લાયક હતો તો તે તમને તેના ઘરે કેમ ન રાખી શક્યો? એક વૃદ્ધ માં તેના પર એટલી બોજ બની ગઈ કે તેણે વૃદ્ધાવસ્થામાં લાચાર અને એકલા છોડી દીધા. પાડોશીના શબ્દોએ શારદાબેનનું હૃદય હચમચાવી નાખ્યું. તેઓ વિચારવા લાગ્યા, ગામના બધા છોકરાઓ, ભલે તે શિક્ષિત હોય કે અભણ, ભલે તે નોકરી કરતા હોય કે મજૂરી કામ કરતા હોય, પણ તેઓ તેમના વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે રાખી રહ્યા છે. મારા ડોક્ટર દીકરા કરતા આ અભણ સારા છે. આખો પરિવાર સુખ દુઃખમાં સાથે હોય છે. પછી વિચારવા લાગ્યા કે કદાચ મારા ભાગ્યમાં જ કંઈક ખોટું હશે. પછી બેઠા બેઠા મનમાં એક વિચાર આવ્યો કે હું ક્યાં સુધી મારા પગમાં મારા ડોક્ટર દીકરાના નામની બેડીઓ પહેરીને રહીશ? આવી રીતે તો કામ નહીં ચાલે. મારું જીવન કોઈના મોકલેલા પૈસા પર નિર્ભર નથી. અત્યારે મારા હાથ પગ કામ કરી રહ્યા છે, તો પછી હું આટલી લાચાર કેવી રીતે થઈ શક્યો કે મારે ભૂખે મરવું પડે છે? આ વિચારીને શારદાબેન પૂરા આત્મવિશ્વાસ સાથે ઊભા થયા અને પોતાના રૂમમાં ગયા પછી તેમણે પોતાની જૂની પેટી તરફ જોયું. પેટી દૂરથી ઢંકાયેલી હતી. પેટી સાફ કર્યા પછી તાળું ખોલ્યું. પેટીની ટોચ પર સોનેરી દોરીથી ચમકતી એક સુંદર લાલ સાડી જોઈ, જેને પહેરીને શારદાબેન પહેલીવાર આ ઘરમાં પ્રવેશ્યા હતા. તે સાડીને ચુંબન કરતી વખતે શારદાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા અને પછી કંઈક વિચારીને તેઓ એક પછી એક બોક્સમાંથી બધી વસ્તુઓ કાઢવા લાગ્યા. પછી તેમને પેટીના એક ખૂણામાં રાખેલ એક નાની લાલ પોટલી મળી. તેને જોઈને તેમની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે પોટલી ખોલી તો તેમાં શારદાબેનનું મંગલસૂત્ર પડ્યું હતું, જે તેમના પતિએ લગ્ન સમયે તેમના ગળામાં પહેરાવ્યું હતું. શારદાબેને તે મંગલસૂત્ર જોયું કે તરત જ તેમણે તેના પોતાની છાતી સાથે લગાવી લીધું, જે થોડા બહુ ઘરેણા તેમના પિયર અને સાસરિયાઓએ તેમને આપ્યા હતા. તે તેમણે તેમના દીકરાના શિક્ષણ માટે વેચી દીધા હતા, પણ તે પોતાના પતિના આ નિશાનીને બિલકુલ વેચવા માંગતા ન હતા. શારદાબેને પોતાના પતિના ફોટા તરફ આંખોમાં આંસુ સાથે જોતા કહ્યું, જીવનના લાખ ઉતાર ચડાવ હોવા છતાં મેં આજ સુધી આ મંગલસૂત્ર ક્યારેય વેચ્યું ન હતું, પણ આજે સંજોગો એવા થઈ ગયા છે કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પણ મને ખબર છે તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે. આટલું કહીને તેમણે આંખોમાંથી આંસુ લૂછ્યા અને પેટીમાં રાખેલી અન્ય પોટલીમાંથી ચાંદીના ઘરેણાં કાઢ્યા. ચાંદીના દાગીના અને મંગલસૂત્ર તેમના પલ્લુ સાથે બાંધી દીધા. તરત જ ઘરને તાળું મારીને સોનાની દુકાને પહોંચી ગયા અને સોનીને પોતાના દાગીના બતાવ્યા અને ખૂબ આશા સાથે તેમણે સોનીને પૂછ્યું, આ ઘરેણાની તમે કેટલી કિંમત આપશો? મંગલસૂત્રને ખૂબ નજીકથી જોતા સોનીએ કહ્યું, મંગલસૂત્રનું વજન ઘણું સારું છે, પણ હું ચાંદીના દાગીના માટે વધારે પૈસા નહીં આપી શકું. છતાં સરવાળા અને બાદબાકી કર્યા પછી તેમના હાથમાં 60,000 આવ્યા. શારદાબેને પૈસા હાથમાં લેતાની સાથે તેમના હૃદયને રાહત થઈ ગઈ. તેમને એક ઊંડો શ્વાસ લીધો અને ઘરે પહોંચ્યા. તેઓ કરિયાણાની કેટલીક વસ્તુઓ ખરીદીને લઈ આવ્યા. આજે ઘણા સમય પછી શારદાબેને પેટ ભરીને ભોજન કર્યું. જ્યારે તેમના પેટમાં થોડું ખાવાનું ગયું ત્યારે તેમની અંદર બમણી ઉર્જા આવી ગઈ. તેમણે વિચાર્યું કે જો તેઓ ગાય કે ભેંસ ખરીદે તો તેમનું દૂધ કાઢીને વેચીને ઘણા પૈસા કમાઈ શકાય છે. ગાયોને ઉછેરવાનું કામ શારદાબેન પહેલા પણ કરી ચૂક્યા હતા. તેમને ખવડાવવાની લઈને દૂધ દોહવા સુધી તેઓ બધું જ સારી રીતે જાણતા હતા. શારદાબેન કોઈ પણ વિલંબ કર્યા વિના ગામના મુખિયા પાસે ગયા, જે ગાયો અને ભેંસો ખરીદતા
અને વેચતા હતા. તેમણે મુખિયા પાસેથી એક સારી જાતિની ગાય ખરીદી. ઘરે પહોંચ્યા પછી તેમણે ગાય માટે જગ્યા બનાવી. થોડી વારમાં મુખિયાનો નોકર આવી પહોંચ્યો અને ગાયને શારદાબેનના ઘરે છોડી દીધી અને થોડો ઘાસચારો પણ મૂકી ગયો. ગાય ખૂબ દૂધ આપતી હતી. દરરોજ 15 લીટર દૂધ તેમના ઘરે આવવા લાગ્યું. પોતાની જરૂરિયાતો માટે દૂધ કાઢ્યા પછી શારદાબેને બાકીનું દૂધ એક દૂધ ડેરીને વેચવાનું શરૂ કર્યું. ડેરી માલિકો તેમની પાસેથી ખૂબ જ સારા ભાવે દૂધ ખરીદવા લાગ્યા. હવે શારદાબેને પણ સારો ખોરાક ખાવાનું શરૂ કર્યું અને તેમના શરીરને પણ ઉર્જા અને તાકાત મળી. તેઓ મનથી ગાયની સેવા કરતા પૈસા મળતા. તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો. હવે તેમણે એક ભેંસ પણ ખરીદી લીધી અને તેમની મદદ માટે એક નોકર પણ રાખ્યો. 66 વર્ષની ઉંમરે પણ શારદાબેને એવી હિંમત બતાવી કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે પણ ગામમાં કોઈ ગરીબ છોકરીના લગ્ન થતા ત્યારે શારદાબેન તેમને ખૂબ જ ઉત્સાહથી મદદ કરતા અને આશીર્વાદ આપતા. દૂધ અને દહીંનો બધો ખર્ચ તેઓ ઉઠાવતા. ટૂંક સમયમાં આખા ગામમાં શારદાબેનના વખાણ થવા લાગ્યા. ગામના બધા લોકો તેમનો આદર કરવા લાગ્યા. શહેરમાં તેમનો દીકરો અવિનાશ તેની માને ભૂલી ગયો હતો. એક દિવસ અવિનાશ કાકા મનહરભાઈ જે અમેરિકામાં રહેતા હતા ભારત આવ્યા અને અવિનાશને ઘરે પહોંચ્યા. અવિનાશ અને તેની પત્નીએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. દીકરા અવિનાશ, તારી માં ક્યાંય દેખાતી નથી. શારદા ક્યાં છે? જ્યારે મનહરભાઈએ પૂછ્યું ત્યારે સ્વાતિએ ખચખચાટ સાથે જવાબ આપ્યો, હા, વાત એ છે કે તેમનું મન અહીં લાગતું ન હતું, તેથી તેઓ તેમના ગામ પાછા જતા રહ્યા. મનહરભાઈએ જોયું કે અવિનાશ અને તેની પત્ની સ્વાતિ બંનેની નજર નીચે ઝૂકેલી હતી. મનહરભાઈની અનુભવી આંખોને આખી વાત સમજમાં વધુ સમય ન લાગ્યો અને તેમણે કહ્યું, ઠીક છે, કાલે આપણે શારદાબેનને મળવા ગામમાં જઈશું. બીજા દિવસે જ્યારે બધા ગામમાં પહોંચ્યા અને ઘરની અંદર જવા લાગ્યા ત્યારે પાછળથી કમળા કાકીનો અવાજ આવ્યો, અરે અવિનાશ દીકરા, તું આજે આવ્યો છે? પોતાની માને ગામમાં છોડીને એવો ક્યાં વિદેશ જતો રહ્યો હતો કે ફરી ક્યારે મળવા પાછો આવ્યો નહીં? આ સાંભળીને મનહરભાઈએ ઊંડી આંખોથી અવિનાશ તરફ જોયું અને બધા ઘરની અંદર આવી ગયા. પણ ઘરની અંદર જે જોયું તે તેમની કલ્પના બહાર હતું. સામે જ એક ગાય અને ભેંસ બાંધેલા હતા અને એક છોકરો ચપળતાથી દોડીને ગાય અને ભેંસની સેવા કરી રહ્યો હતો. અવિનાશ તે છોકરાને કંઈ પૂછે તે પહેલા જ શારદાબેન ગાયનું દૂધ કાઢવા માટે ડોલ લઈને બહાર આવ્યા. ત્યારે અવિનાશ તેની માના પગે પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો. તો મનહરભાઈએ કહ્યું, વાહ દીકરા, તે તો તારા માતા પિતાનું નામ રોશન કરી દીધું. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તારી માને તારી હાજરીમાં આવા દિવસો જોવા પડશે. ત્યારે શારદાબેને કહ્યું, ના ભાઈ, અવિનાશનો કોઈ વાંક નથી. ત્યારે મનહરભાઈએ કહ્યું, મને ખબર છે શારદા. પછી સ્વાતિ તરફ જોઈને તેમણે કહ્યું, કેમ બહુ, તને તારી સાસુની કદરૂપા પસંદ નથી ખરું ને? એટલે જ તને કોઈની સાથે પરિચય કરાવતા શરમ આવે છે. મનહરભાઈની આ વાત સાંભળીને સ્વાતિ અવાક થઈ ગઈ. પછી અવિનાશ તરફ જોઈને મનહરભાઈએ કહ્યું, આજે હું તમને એક રહસ્ય કહું છું. આ સાંભળીને શારદાબેને તેમને કંઈ કહેવાનો ઈશારો કર્યો. પછી મનહરભાઈએ કહ્યું, ના શારદા, આ કહેવું જરૂરી છે. અવિનાશ, જ્યારે તું નાનો હતો ત્યારે તારી માં તારું સ્વેટર બનાવવા માટે ટાંકા ગૂંથતી હતી. બાળપણમાં તે તારી માના હાથમાંથી ટાંકો છીનવીને તેમની આંખમાં નાખી દીધો હતો અને તારી માની આ હાલત થઈ ગઈ. આ સાંભળીને અવિનાશ
અને તેની પત્ની ભાંગી પડ્યા. પસ્તાવાથી ભરેલો અવિનાશે તેની માના પગે વળગી પડ્યો અને જોર જોરથી રડતા રડતા બોલવા લાગ્યો, મને માફ કરી દો માં. શારદાબેને પોતાના દીકરાને વહાલ કરતા ઉઠાડ્યો અને તેને છાતીએ લગાવી દીધો. તેમની વહુ અને પુત્ર પણ તેમના પગે પડીને માફી માંગવા લાગ્યા અને કહ્યું, આજથી તમે અમારી સાથે રહેજો. તમારે આ બધું કામ કરવાની જરૂર નથી. શારદાબેનના પ્રેમાળ હૃદયે બધાને માફ કરી દીધા, પણ તેમને સ્પષ્ટપણે પોતાના દીકરા અને વહુ સાથે જવાનો ઇનકાર કરી દીધો. અવિનાશે વારવાર તેની માને કુંગળામણ ભર્યા અવાજે તેની સાથે આવવા વિનંતી કરી, પણ શારદાબેને કહ્યું, ના દીકરા, હવે તારી સાથે શહેરમાં પાછા જવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનની કૃપાથી હું આત્મનિર્ભર છું અને મારા આ જીવનમાં ખૂબ જ ખુશ છું. અને સૌથી મહત્વની વાત એ છે કે હું અહીં સન્માન સાથે રહી શકું છું. જ્યારે દીકરો અને વહુ તેમની માને મળ્યા પછી તેમના ઘરે પાછા ફરવા લાગ્યા, તો દીકરો તેની માને થોડા પૈસા આપવા લાગ્યો. તેણે પૈસા તેની મા તરફ લંબાવતાની સાથે શારદાબેને તેમાં એ જ સૂકી રોટલી દેખાવા લાગી, જે ખાઈને તેમણે લાચારીના દિવસો પસાર કર્યા હતા. તેમનું હૃદય અંદરથી ધ્રુજી ઉઠ્યું. પછી તેમણે ધૂંધળાતા અવાજે કહ્યું, મારે આ પૈસાની જરૂર નથી. દીકરા, આ પૈસા તારી પાસે રાખ, તારા કામમાં આવશે. મારી એક વાત યાદ રાખજે, સફળતા મળ્યા પછી વ્યક્તિએ ન તો ઘમંડ કરવું જોઈએ અને ન તો વિપરીત પરિસ્થિતિઓમાં ક્યારેય હાર માની લેવી જોઈએ. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. તમારું મંતવ્ય અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને તમને આવી નવી નવી વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી લો અને સાઈડમાં આપેલું બટન ના દબાવી દો. ઓલ પર ક્લિક કરી દેજો, એટલે સૌથી પહેલાં તમે નવી વાર્તા સાંભળવાનો આનંદ માણી શકો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.